નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાત પર મોટી આફત, વાવાઝોડાનો ખતરો, કોરોનાને લઈને તંત્રએ આપી મોટી ચેતવણી। તો પીએમ મોદી, મેં દેશ નહીં ઝૂકને दूंगा। ભૂપેન્દ્ર પટેલ સરકાર એલર્ટ મોડમાં। ગેસ સિલિન્ડર ધારકો ખાસ ધ્યાન આપે, નવો ફેરફાર, નવો નિયમ, લાયસન્સ, આધાર કાર્ડ, આરસી ને લઈ કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય। આગામી 7 દિવસ રાજ્ય માટે ભારે, પશુપાલકો માટે મોટી ખુશખબર। રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, ખેડૂતોને હવે મળશે 25,000 રૂપિયાની સહાય। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર, જેનો ડર હતો તે જ થયું। ગુજરાતમાં અત્યારે શક્તિ નામના વાવાઝોડાનો મિત્રો મોટો ખતરો। આપણે પહેલા પણ વાત થઈ હતી કે ગુજરાતમાં શક્તિ નામનું વાવાઝોડું 21 થી 25 તારીખ દરમિયાન મોટી આફત બનીને વરસશે। તે જ પ્રમાણે અત્યારે ગુજરાતમાં અત્યારે ચક્રવાત શક્તિનું આગમન થઈ ગયું છે અને આજે શું થયું દિવસ દરમિયાન તેના વિશે સંપૂર્ણ અપડેટ મેળવીશું। આજથી લો પ્રેશર અરબ સાગરમાં બનવાનું શરૂ થઈ ગયું છે અને જે આગામી 25 તારીખ સુધી વાવાઝોડામાં બદલાઈ જશે। સમુદ્રમાં પણ અત્યારે પવનની ગતિ સમુદ્ર કિનારે 100 કિલોમીટર પ્રતિ ઘંટાને થઈ ગઈ છે। તો આગામી 26 મે પછી ફરી ગુજરાતમાં અત્યારે વાવાઝોડું ત્રાટકશે અને આ દરમિયાન ગુજરાતમાં શું થવાનું છે તેના પર આપણે મિત્રો ચર્ચા કરીશું। આ વાવાઝોડું ભારે તબાહી મચાવશે અને ગુજરાતના જિલ્લાઓમાં 10 ઇંચ જેટલો વરસાદ પણ ત્રાટકી શકે છે। તો આગામી 26 થી 29 તારીખ દરમિયાન ગુજરાતમાં તેની ભારે અસર જોવા મળશે। મિત્રો, બાજુમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આવનારા વાવાઝોડા ચક્રવાત શક્તિના રહેલા છે અને તે ગુજરાતમાં અત્યારે ભારે પવન સાથે વરસાદ પણ લાવી શકે છે। આ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે કરી। તો બીજી બાજુ બંગાળના ઉપસાગરમાં 28 મે થી આ નવું વાવાઝોડું પણ ત્રાટકશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 28 મે થી ચોમાસું પણ દસ્તક દઈ ચૂકવાનું છે। આ બે વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિ આવનારા સમયમાં ગુજરાતમાં ખેડૂતોની આફત બની શકે તેમ છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર મિત્રો, કોરોનાને લઈને તંત્ર અત્યારે એલર્ટ મોડમાં અને ગુજરાતના નાગરિકોને અત્યારે સરકાર દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી છે। ગુજરાતમાં મિત્રો કોરોનાના એક જ દિવસમાં કેસ અત્યારે બમણા થઈ ગયા છે। થોડા છેલ્લા 5-6 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ એક્ટિવ 7 હતા, જે હવે 13 પર પહોંચી ગયા છે। જે પણ મિત્રોને શરદી, ગળામાં દુખાવો, ઉધરસ અથવા તો શ્વાસ લેવામાં તકલીફ હોય તેઓને મિત્રો હવે સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને માસ્ક પહેરવા માટેનો આગ્રહ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને તો અત્યારે મિત્રો ખાસ જાહેર સ્થળો પર અથવા કોઈ પણ સ્થળની મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું જ જોઈએ। હોસ્પિટલમાં પણ માસ્ક પહેરવાનું સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। આરોગ્ય કર્મચારીઓ માટે પણ માસ્ક અત્યારે ફરજિયાત છે। આ સાથે જ બિનજરૂરી રીતે હોસ્પિટલમાં પણ મિત્રો તમારે જવા માટે ટાળવું જોઈએ। વારંવાર તમારા હાથ સાબુથી ધોવો તેવી સલાહ આપવામાં આવી છે। જે પણ લોકોને કોરોનાના જરા પણ લક્ષણો દેખાય તો તેમને તરત જ કોવિડનો ટેસ્ટ કરાવવો જોઈએ, કારણ કે અત્યારે ગુજરાતમાં ધીમે ધીમે કોરોના ફરીથી પગપસારો કરી રહ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, મેં દેશ નહીં ઝૂકને दूंगा। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના બીકાનેરના પ્રવાસે પહોંચ્યા હતા। આ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે અમે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા હુમલાઓના 22 મિનિટમાં આતંકવાદીઓના 9 ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને ઘૂંટણાઓ પર લાવી દીધું છે। પાકિસ્તાન એક વાત ભૂલી ગયું છે કે ભારત માતાનો સેવક અહીં મોદી માથું ઊંચું કરીને ઊભો છે। મોદીનું મન ઠંડુ છે ને ઠંડુ જ રહે છે, પરંતુ મોદીનું લોહી ગરમ છે અને મોદીએ કહ્યું કે મોદીના રગોમાં લોહી નહીં પરંતુ સિંદૂર વહે છે। પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું હવાઈ હુમલા કરીને પાછો સૈનિકો પાસે મળવા ગયો હતો ત્યારે મેં કહ્યું કે હું આ દેશની ધરતી પર શપથ લઉં છું કે મેં દેશ નહીં મિટને दूंगा, મેં દેશ નહીં ઝૂકને दूंगा। જે લોકોના સિંદૂર
ભૂસી નાખવામાં આવ્યા હતા. અમે તેઓને સંપૂર્ણ ભૂસી નાખશું તેવી ધમકી પણ પાકિસ્તાનને આપી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતની ભૂપેન્દ્ર સરકાર અત્યારે એલર્ટ મોડમાં આવી ગઈ છે. ગુજરાત ઉપર અત્યારે મોટો શક્તિ નામના વાવાઝોડાનો ખતરો રહેલો છે, જેને જોતા અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગની કરેલી તમામ આગાહીઓને ધ્યાનમાં લેતા રાજ્યના દરેક જિલ્લાઓને વહીવટી તંત્રનો સંપર્ક તથા સજગ રહેવા માટે 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવા માટેની પણ સૂચના આપી દીધી છે. એટલે કે દરેકે દરેક જિલ્લાના વહીવટી તંત્ર સાથે અત્યારે ગુજરાત સરકાર જોડાયેલી છે અને તેની સતર્ક વિશે માહિતી મેળવી રહી છે. તેમણે સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથે સલામતીના પગલાઓ લેવા માટે પણ અધિકારીઓને દિશા નિર્દેશ આપી દીધા છે. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક સ્ટેટ ઇમરજન્સી લેવલની એક મીટિંગ બોલાવી છે અને કંટ્રોલ રૂમને 24/7 કાર્યરત રહેવા માટેના પણ દિશા નિર્દેશ આપી દીધા છે. આ સાથે જ ગુજરાતમાં કોઈ પણ જાનહાનિ અને કોઈ પણ લોકોને નુકસાન ન થાય અને લોકો સતત સંપર્કમાં રહે તેવી સૂચના પણ સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. ગેસ સિલિન્ડર ધારકો અત્યારે ખાસ ધ્યાન આપે. સરકાર દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરને લઈને દેશમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર પર સંબંધિત નવા નિયમોમાં અત્યારે બીજા ફેરફારો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યા. ગેસ સિલિન્ડર બુક કરવા માટે મિત્રો હવે સૌપ્રથમ તમારે કેવાયસીની પ્રક્રિયા જરૂરી રહેશે. જે પણ લોકોએ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો તેઓ પોતાનું એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવી શકશે નહીં. આ સાથે જ આધાર કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરવાના રહેશે. ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે તમને ઓટીપી વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે. એટલે કે જ્યારે તમને ગેસ સિલિન્ડર ડિલિવરી કરવામાં આવે ત્યારે મિત્રો તમારે તે વ્યક્તિને 6 આંકડાનો ઓટીપી આપવાનો રહેશે. ત્યારબાદ તમને ડિલિવરી મળશે. 1 મહિનામાં ગેસ સિલિન્ડરની સંખ્યા અંગે પણ હવે સરકાર મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે અને હવે ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ લગાવવામાં આવશે, જેના દ્વારા વિતરણની તમામ માહિતીઓ હવેથી જાણી શકાશે. તમને જણાવી દઈએ કે હાલમાં જ આ નિયમોમાં ફેરફારને લઈને 27 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર. સરકાર દ્વારા નવો નિયમ લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને આવી ગયો છે. યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમા શંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જોઈએ. એટલે કે મિત્રો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં જે એડ્રેસ છે તેઓ આધાર કાર્ડની સાથે મેચ થવું હોવું જોઈએ. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો જે આધાર કાર્ડ મુજબ કરવાની રહેશે. એવો નિયમ હવે આવનારા સમયમાં ગુજરાત સરકાર લાવવા જઈ રહી છે. સરકારનું માનવું છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડ રૂપિયાના ઈ ચલણો એટલે કે ઈ મેમાઓ પડ્યા છે, જેના નાણાં વાહન ધારકોએ ભર્યા નથી. આથી ગુનેગારોને કાબૂમાં રાખવા અને કસૂરવાર વાહન ધારકો જેઓ નિર્ભયતાથી ફરી રહ્યા છે તેવા લોકોને પકડવા માટે સરકાર દ્વારા આધાર કાર્ડના એડ્રેસ દ્વારા તે વ્યક્તિને હવે ઈ ચલણો પણ ભરવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. કેન્દ્ર સરકારનો મિત્રો દિવ્યાંગ લોકોને લઈને ઐતિહાસિક નિર્ણય. કેન્દ્ર સરકારે સરકારી આવાસ યોજનાઓમાં દિવ્યાંગોને 4% અનામત આપવાનો નિર્ણય કર્યો છે. બધા જ રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેનો અમલ કરવા માટે સરકારે અત્યારે નિર્દેશો આપી દીધા છે. આ નિર્ણય વિકલાંગ વ્યક્તિઓને અધિકારીઓને અધિનિયમ વર્ષ 2016 હેઠળ લેવામાં આવ્યો છે. હવે સરકારી અધિકારીઓને ઘર મેળવવા માટે દિવ્યાંગોને સ્વપ્ન નહીં રહે. હવે એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લેતા કેન્દ્ર સરકારે આવાસ યોજનામાં 4% અનામત દિવ્યાંગો માટે રાખી દીધું છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતમાં આવનારા 7 દિવસ ખૂબ જ ભારે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો આગામી 7 દિવસ ગુજરાત રાજ્યના તમામ લોકો માટે ખૂબ જ ભારે રહી શકે છે અને રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આજે વાત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ એટલે કે સમગ્ર રાજ્યમાં એક સરખો વરસાદ જોવા મળશે.
કેટલાક વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તો ક્યાંક યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। મિત્રો આજે ખાસ કરીને વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ મધ્ય વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આવનારા 7 દિવસ ગુજરાતના દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જવાના છે, કારણ કે આવનારા 7 દિવસ ગુજરાતમાં એક સરખો સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે તેમ છે। ત્યારબાદ પશુપાલકો માટે આવી મોટી ખુશ ખબર। ગુજરાતમાં અત્યારે તમામ પશુપાલકો માટે કે જેઓ દૂધના વેપાર સાથે સંકળાયેલા છે તેના માટે અત્યારે ખૂબ જ રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે। બનાસ ડેરીએ દૂધ ખરીદ કિંમતમાં અત્યારે વધારો કર્યા હોવાના મિત્રો તાજા સમાચાર સામે આવ્યા, તેથી અત્યારે પશુપાલકોમાં અત્યારે ખુશખબરી કહી શકાય। આગામી 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલોએ 25 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે। જોકે દૂધ વાપરતા ગ્રાહકોને 1 પણ રૂપિયો વધારાનો ચૂકવવાનો રહેશે નહીં। દૂધના ભાવમાં વધારાથી પશુપાલકોને દર મહિને વધારાના 25 કરોડ રૂપિયા સુધી ચૂકવવામાં આવશે। સમગ્ર મામલે બનાસ ડેરીએ સાણંદના ખાતે કર્મચારીઓના કાર્યક્રમમાં ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરીને ખેડૂતો અને પશુપાલકોને મોટી ખુશખબરી આપી દીધી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું। અત્યારે સમગ્ર ગુજરાતમાં ચક્રવાત શક્તિનું અત્યારે પવન સાથે આગમન થઈ ચૂક્યું છે।